ગુજરાતી વાર્તા પરખની કમાલ। પ્રાચીન કાળમાં રાજા જયસિંહ રાજ કરતો હતો। પ્રજા તેને ખૂબ ચાહતી હતી। તેના મરણ પછી તેનો પુત્ર રઘુવીર સિંહાસન પર બેઠો। તે સમયે તેની ઉંમર 20 વર્ષની હતી। તે પણ તેના પિતાની જેમ બુદ્ધિમાન હતો। ભારે કુશળતાપૂર્વક તે રાજ કરતો હતો, પરંતુ તેનો સ્વભાવ ભારે કંજૂસ હતો। દુઃખી અને નિરાધાર લોકોને જોઈને તેના મનમાં દયા ઉત્પન્ન થતી નહીં। પ્રજા તેનું સન્માન કરતી નહીં। તેના કારભારીઓ પણ તેના ઉપર કતરાતા હતા। વાસ્તવમાં તેનું કંજૂસપણું તેના તમામ ગુણોને ઢાંકી દેતું હતું। એક દિવસ તેના દરબારમાં એક દુબળો પાતળો આંધળો માણસ આવ્યો। તેનું નામ સોમુ હતું। તે બહુ બુદ્ધિમાન હતો। ગમે તેવી જટિલ સમસ્યા તે ચપટી વગાડતામાં જ હલ કરી દેતો હતો। તેની બુદ્ધિ આગળ બધા પાણી ભરતા હતા। તેણે રાજાને કહ્યું, રાજન, હું જન્મથી અંધ છું, તેમ છતાં મારામાં 3 ખૂબીઓ છે। હું આ દરબારમાં મારું કૌશલ્ય બતાવવા માગું છું। રાજાને તેની સામે શું વાંધો હોઈ શકતો હતો, પરંતુ તેને આશ્ચર્ય આ વાતનું હતું કે એક આંધળો માણસ શું કમાલ દેખાડી શકવાનો હતો। તેણે સોમુને તેનું કૌશલ્ય બતાવવાની આજ્ઞા આપી। સોમુએ કહ્યું, અલગ અલગ ધાતુઓના સિક્કા મંગાવો। તેને ભેગા કરીને એક ઢગલાના રૂપમાં મારી સામે મૂકી દો। હું માત્ર એને અડીને જ એની ઓળખ કરી શકું છું। રાજાએ મંત્રીને આજ્ઞા કરી। રાજ ખજાનામાંથી સોના અને પિત્તળના સિક્કા લાવવામાં આવ્યા। પછી સોમુની આગળ તેનો ઢગલો કરી દેવામાં આવ્યો। સોમુએ તે ઢગલામાંથી એક સિક્કો ઉપાડ્યો। તેણે પોતાની મુઠ્ઠીમાં બંધ કરીને થોડીવાર હલાવ્યો। પછી કહ્યું, આ સિક્કો સોનાનો છે। આ જ પ્રમાણે તેણે બીજો સિક્કો ઉપાડ્યો। તે સિક્કો ચાંદીનો હતો। એણે સોના, ચાંદી અને પિત્તળના સિક્કાઓની જુદી જુદી ઢગલીઓ બનાવી દીધી। રાજા અને દરબારીઓ આ જોઈને ચકિત રહી ગયા। રાજાએ પૂછ્યું, તે સિક્કાની પરખ કઈ રીતે કરી? સોમુ બોલ્યો, બધા સિક્કાનો આકાર એક જ જેવો છે, પરંતુ અલગ અલગ ધાતુઓના કારણે તેમના વજનમાં થોડું અંતર છે। બાળપણથી જ મને આનો અભ્યાસ છે। હાથમાં લઈને વસ્તુનું વજન ઝીલી લઉં છું। સોમુની વાતથી રાજા ખૂબ પ્રસન્ન થયો। એણે સોમુને 2 મુઠ્ઠી ચોખા ઇનામમાં આપવાનો સૈનિકને હુકમ કર્યો। બીજે દિવસે ફરી દરબાર ભરાયો। રાજાએ તેને કમાલ બતાવવાનું કહ્યું। સોમુ બોલ્યો, કોઈ પણ ઘોડાને હાથથી અડીને તેના વિષયમાં સાચી માહિતી આપી શકું છું। રાજાની આજ્ઞા થતાં રાયની અશ્વશાળામાંથી એક ઘોડો લાવવામાં આવ્યો। એને સોમુની આગળ ઊભો કરી દેવામાં આવ્યો। સોમુએ પ્રથમ ઘોડાની પીઠ પર હાથ અડાડ્યો। પછી ધીમે ધીમે તેના માથાથી પૂંછડા સુધી આખા શરીર પર હાથ ફેરવ્યો। પછી કહ્યું, મહારાજ, આ ઘોડો સુસ્ત અને આળસુ છે। આ ઘોડો સવારી કરવાના માટે યોગ્ય નથી। કારણ આ જ કે કદાચ આ ઘોડાને ભેંસનું દૂધ પીવડાવીને મોટો કરવામાં આવ્યો છે। ઘોડો સુસ્ત છે તે આ સી રીતે જાણ્યું? સોમુ બોલ્યો, મહારાજ, કોઈ ચપળ ઘોડો હોય તો હાથ અડાડતા જ હણી ઉઠતો। મેં એના માથાથી પૂંછડા સુધી હાથ ફેરવ્યો, એમ છતાં પણ એ ચૂપચાપ ઊભો જ રહ્યો। એથી મને લાગ્યું કે આ ઘોડો ભેંસનું દૂધ પીને જ આ પ્રમાણે સુસ્ત અને આળસુ બની ગયો છે। રાજા તેની આ બુદ્ધિ કુશળતા પર ભારે પ્રસન્ન થયો અને તેને 1.25 શેર ચોખા આપ્યા। ત્રીજા દિવસે સોમુ ફરી દરબારમાં આવ્યો। એણે રાજાને કહ્યું, મહારાજ, મારી ત્રીજી ખૂબી આ છે કે હું કોઈ પણ વ્યક્તિના વ્યવહારથી તેના વિષયમાં ભેદની વાત કરી શકું છું। રાજાએ ઉત્સાહભેર કહ્યું, સારું, મારા વિષયમાં જણાવ। આ વખતે સોમુ થોડો ગભરાઈ ગયો। એણે કહ્યું, માફ કરજો મહારાજ, હું તમારા વિષયમાં નથી જણાવી શકતો। કારણ બસ એમ જ। હવે તો રાજાને પોતાના વિશે જાણવાની બહુ જ ઉત્કંઠા થઈ આવી। બધા દરબારીઓને પણ સોમુની વાત વિચિત્ર લાગી। રાજાએ ફરી પૂછ્યું, જે કહેવું હોય તે સાફ કહે, તને કોઈ નુકસાન થશે નહીં, હું તને વચન આપું છું। હવે સોમુની પાસે બીજો કોઈ ઉપાય ન હતો। એણે કહ્યું, રાજાજી, જરા એકાંતમાં આવો, ત્યાં તમને તમારા વિશે વાત કરું। રાજા સોમુને મહેલમાં લઈ આવ્યો। સોમુએ કહ્યું, મહારાજ, માફ કરજો, આપ રાજાના નહીં પણ ભિખારીના પુત્ર છો। આ સાંભળીને રાજા તમતમી ઉઠ્યો। મનમાં થયું કે સોમુનું મસ્તક ધડથી જુદું કરી દે, પણ વચન આપવાથી એ લાચાર હતો। સોમુ બોલ્યો, મારી વાત ખોટી હોય તો રાજમાતાને પૂછી જુઓ। રાજા તરત જ માતાની પાસે ગયો।
માતાને પૂછવાથી જણાવ્યું કે તેનો પુત્ર જન્મતાની સાથે જ મરી ગયો હતો. હું બેહોશ હતી. રાજવૈદ કહે કે રાણી વશમાં આવતાની સાથે પુત્ર માગશે. એથી મારા ભાનમાં આવતા પહેલાં કોઈ નવજાત બાળકને શોધી લાવીને મારી સોળમાં સુવડાવ્યું. તે બાળક કોઈ ભિખારણની પાસેથી સેવકો લઈ આવ્યા હતા. માં, તો શું હું ભિખારણનો પુત્ર છું? હા બેટા, પણ આ વાત મને રાજાએ તેમના મરણ પહેલાં કહી હતી. રાજા ઉતરેલા મોઢે સોમુની પાસે આવ્યો. બોલ્યો, તું સાચું કહે છે સોમુ, પરંતુ એક વાત કહે, તે આ બધું જાણ્યું ક્યાંથી? રાજાની વાતચીત પરથી સોમુનો ડર ઓછો થઈ ગયો હતો. તેણે કહ્યું, મહારાજ, મેં કલા કૌશલ્યનું પ્રદર્શન કર્યું. તમારા સ્થાને બીજો કોઈ રાજા હોત તો તેના બદલામાં બહુ મૂલ્યવાન ભેટ આપતો, પણ આપે મને ફક્ત થોડા ચોખા જ આપ્યા. તે પરથી મને લાગ્યું કે આપનો રાજકુળમાં જન્મ થયો નથી. જરૂર કોઈ ગરીબના પુત્ર છો. માણસ પર તેના ખાનદાનની અસર જરૂર પડે છે. આ સાંભળીને રાજા રઘુવીર વિચારમાં પડી ગયો. થોડી વાર બાદ તેની અંદર એક નવા માણસે જન્મ લીધો અને પછી તેણે સોમુને પુષ્કળ ઇનામ આપ્યું. હવે રાજાનો વ્યવહાર બદલાઈ ચૂક્યો હતો. મિત્રો, આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. ધન્યવાદ.